ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ થયો। આગામી તારીખ 22 ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક। ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલનો રંગારંગ પ્રારંભ તારીખ 22મી ડિસેમ્બર સુધી બીચ ફેસ્ટિવલ માણવાની તક। વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે બીચ ફેસ્ટિવલનો પ્રારંભ। સુવાલી બીચને વિકસાવવા માટે જરૂરી તમામ માળખાકીય સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી રાજ્ય સરકાર દ્વારા ₹10 કરોડના ખર્ચે ડભારી દરિયા કિનારાનો વિકાસ કરાશે। વનમંત્રી મુકેશભાઈ પટેલ પ્રથમ દિવસે લોકગાયિકા કિંજલ દવે ગીત સંગીતની રમઝટ બોલાવી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડ્યા। ખાણીપીણીના સ્ટોલ્સમાં સખી મંડળની બહેનોની મિલેટ્સની વાનગીઓ આકર્ષણનું કેન્દ્ર। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિની વિશેષ ઉપસ્થિતિ। સુરતના દરિયા કિનારાના પ્રવાસન સ્થળો વિવિધ બીચ પર પ્રવાસનને પ્રોત્સાહન આપવાના હેતુ સાથે ગુજરાત પ્રવાસન નિગમ અને સુરત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તારીખ 20 થી 22મી ડિસેમ્બર દરમિયાન આયોજિત ત્રિદિવસીય સુવાલી બીચ ફેસ્ટિવલને વન અને પર્યાવરણ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીના હસ્તે ખુલ્લો મુકાયો હતો। આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ, સાંસદ સર્વશ્રી મુકેશભાઈ દલાલ, પ્રભુભાઈ વસાવા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે આપનું રાજ્ય કુદરતી સંપદાઓથી ભરેલું છે। ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિલોમીટરનો દરિયાકાંઠો છે। વર્તમાન સમયમાં આ દરિયા કિનારાને રમણીય પ્રવાસન સ્થળ તરીકે વિકાસ કરવા માટે રાજ્ય સરકાર કાર્યરત છે। એટલું જ નહીં, કુદરતી સુંદરતાથી ભરપૂર અને નાના મોટા બીચોનો વિકાસ કરવામાં આવી રહ્યો છે। ગૃહમંત્રીશ્રીએ કહ્યું કે સ્વસહાય જૂથો, સખી મંડળની બહેનો પોતાની હસ્તકલા, ગૃહ ઉદ્યોગની ચીજવસ્તુઓ વેચી આજીવિકા મેળવી શકે એ માટે આગામી દિવસોમાં પાકી દુકાનો, સ્થાયી સ્ટોલ્સ ઊભા કરવામાં આવશે। ખાણાપીણામાંથી પીવાના મીઠા પાણીના ફિલ્ટર પ્લાન્ટ માટે ₹1 કરોડ હજીરાની નોટિફાઈડ એરિયાના ભંડોળમાંથી ફાળવવામાં આવ્યા છે। આ પ્રસંગે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું કે વર્ષોથી આ વિસ્તારના લોકોની રજૂઆતને ધ્યાને લઈ રાજ્ય સરકારે કરોડોના ખર્ચે સુવાલી બીચને પ્રવાસન ધામ તરીકે વિકસાવવાનું બીડું ઝડપ્યું છે। સુરત સહિત સ્થાનિક લોકો માટે રોજગારીનું આગવું કેન્દ્ર તેમજ હરવા ફરવા શોખીનોને વધુ એક પ્રવાસન સ્થળ તરીકે સુવાલી બીચ લોકપ્રિય બની રહ્યો છે। વનમંત્રીશ્રીએ કહ્યું કે સુવાલીના દરિયા કિનારે લોકો આવી સૌંદર્યનો લાહો લઈ શકે તે માટે હાલ ₹28 કરોડના ખર્ચે રોડ, રસ્તા, વીજળી, ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા ઊભી કરવામાં આવી રહી છે। ધારાસભ્ય શ્રી સંદીપભાઈ દેસાઈ દ્વારા બીચને ડેવલપ કરવા માટે સક્રિય પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આગામી સમયમાં પીપીપી ધોરણે એડવેન્ચર પાર્ક બને તેવું આયોજન હોવાનું જણાવી ડભારી દરિયા કિનારે ડેવલપ કરવા ₹10 કરોડ મંજૂર કરવામાં આવ્યા હોવાની વિગતો આપી હતી। વનમંત્રીશ્રીએ ઉમેર્યું કે એક સમય ગોજારો ગણાતો બીચ આજે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। સુવાલી દરિયામાં અકસ્માત સર્જતી ટેકરી કુદરતી રીતે ડિમોલિશ થઈ ગઈ છે એમ જણાવી આ બીચના સ્થળે અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે સહેલાણીઓ દરિયામાં નાહવા ન જવા અને જોખમ ન ખેડવા તેમજ જરૂરી સાવધાની કેળવવા ભારપૂર્વક અનુરોધ કર્યો હતો। આ પ્રસંગે 84ના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ જણાવ્યું કે શહેરની વસ્તી અને તેમની પ્રવાસન સુવિધા વધે એ બાબતને ધ્યાને લઈ સુવાલી બીચના વિકાસ માટે રાજ્ય સરકારે ₹50 કરોડની માતબર ફાળવણી કરી છે। બીચ સુધી આવવા માટે 10 મીટર પહોળા રસ્તાનું નિર્માણ તથા ₹4.71 કરોડના ખર્ચે રેસ્ટ હાઉસ નિર્માણ પામશે। બીચનો વિકાસ થવાની આસપાસના ગામના લોકો માટે રોજગારીનું સર્જન થશે। નોંધનીય છે કે સુરત નજીક આવેલો સુવાલી બીચ એ કુદરતી સૌંદર્ય, સાંસ્કૃતિક સમૃદ્ધિ અને વિવિધતાથી ભરેલો બીચ છે। અહીંની સ્વચ્છતા ઉડીને આંખે વળગે એવી છે। સુવાલીમાં મિની ગોવાની ઝલક મળે છે। આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ, ધારાસભ્ય સર્વશ્રી અરવિંદ રાણા, મનુ પટેલ, મોહનભાઈ ઢોડિયા, મેયર દક્ષેશ માવાણી, પૂર્વ કેન્દ્રીય મંત્રી દર્શનાબેન જરદોશ, સુમુલ ડેરીના ચેરમેન માનસી પટેલ, પ્રાંત અધિકારી પાર્થ તલસાણિયા, મનપા, જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસનના અધિકારી અને ગ્રામજનો મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉપસ્થિત રહ્યા હતા। પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવે ગીત સંગીતની રમઝટ બોલાવી। બીચ ફેસ્ટિવલમાં સંધ્યા સમયે પ્રખ્યાત લોકગાયિકા કિંજલ દવેએ સમારોહમાં ગીત સંગીતની રમઝટ બોલાવી શ્રોતાઓને ડોલાવ્યા હતા। સંગીત વૃંદના સંગીતના તાલે સુરતીઓ થીરક્યા હતા। કિંજલ દવે સુમધુર સ્વરે વિવિધ લોકગીત, પ્રાચીન અર્વાચીન ગીતો ગાઈ ઉપસ્થિત તમામને સંગીતમાં રસ તરબોળ કર્યા હતા। સુવાલી બીચ ફેસ્ટિવલમાં ખાણીપીણી, એડવેન્ચર અને દરિયા કિનારાનો આહલાદક આનંદ। સુવાલી બીચ ફેસ્ટિવલમાં પ્રવાસીઓને આકર્ષવા માટે બીચ સ્પોર્ટ્સ પ્રવૃત્તિઓમાં બીચ વોલીબોલ, દોરડા ખેંચ કાઇટ્સ, ઊંટ સવારી, કમાન્ડો નેટ, બીમ બેલેન્સિંગ, બર્મા બ્રિજ, રોપ ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ, દિવસ દરમિયાન મહેંદી, સંગીત, નૃત્ય, ચિત્રકળા, અન્ય પ્રવૃત્તિઓ, માટીકળા, બાળકો માટે રમતો, ફૂડ કોર્ટ, ક્રાફ્ટ સ્ટોલ્સ, ફોટો કોર્નર પણ છે। સાહસના શોખીનો માટે અહીં એડવેન્ચર સ્પોર્ટ્સ છે તો ભાતીગળ વસ્તુઓના ચાહક માટે હસ્તકલાની વસ્તુઓના સ્ટોલ્સ પણ છે।
બાળકોના મનોરંજન માટે પણ અહીં સરસ મજાનું આયોજન છે. એકંદરે આ સમગ્ર ફેસ્ટિવલ આબાલ વૃદ્ધ સૌને ગમી જાય તેવો અવસર સુરતીઓને પ્રાપ્ત થયો છે.